ગુજરાતના રાજકારણની સૌથી મોટી ઉથલપાથલ થવાની છે। મોરે મોરાની લડાઈમાં મોરબીથી એ લડાઈ હવે ગાંધીનગર પહોંચશે। એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં એના અભિમાન હતું એની મેં ચેલેન્જ આપી, આજુ ચેલેન્જ સ્વીકારવા જવું છું। ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલની દાર જોશી એ પ્રમાણે નિર્ણય લેશી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। આજે ગાંધીનગરની અંદર ગુજરાતના રાજકારણની સૌથી મોટી ઉથલપાથલ થવાની છે। જે ચેલેન્જની રાજનીતિની શરૂઆત એ મોરબીથી થઈ હતી, મોરે મોરાની લડાઈની પણ શરૂઆત એ મોરબીથી થઈ હતી। આજે એ જ મોરબીથી કાંતિ અમૃતિયાએ ગાંધીનગર જવા માટે નીકળી ચૂક્યા છે। કાંતિ અમૃતિયાએ પોતાનું રાજીનામું લઈને ગાંધીનગર જવા માટે નીકળી ચૂક્યા છે। મોરબીમાં મોટી સંખ્યામાં કાંતિ અમૃતિયાના સમર્થકો હાજર હતા। વહેલી સવારે મોરબી અમદાવાદ હાઈવે પર એ 4 રસ્તા જે આવે છે તે જગ્યા ઉપર મોટી સંખ્યામાં કાંતિ અમૃતિયાના સમર્થકોની સાથે કાંતિ અમૃતિયા એ ગાંધીનગર જવા માટે રવાના થઈ ચૂક્યા છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર સૌથી મોટી ઉથલપાથલ જોવા મળવાની છે અને આ ઉથલપાથલ અને મોરે મોરાની લડાઈની શરૂઆત પણ મોરબીથી થઈ હતી। ગોપાલ ઇટાલિયાને આપેલી ચેલેન્જની રાજનીતિની અંદર આજે આ ચેલેન્જની રાજનીતિની અંદર ખુલ્લું પડવાનું છે કે કોણ કેટલામાં છે। ગુજરાતના રાજકારણમાં આજે મોટી ઉથલપાથલ થશે। મોરે મોરાની લડાઈમાં મોરબીથી એ લડાઈ હવે ગાંધીનગર પહોંચશે। ગાંધીનગરની અંદર આજે ગોપાલ ઇટાલિયા વર્સિસ કાંતિ અમૃતિયાની લડાઈ છે। જે લડાઈની શરૂઆત મોરબીથી થઈ હતી એ મોરબીની લડાઈ આજે ગાંધીનગર થશે। મોરબીથી વિસાવદર એ પડકાર ફેંકાયો હતો અને એ ચેલેન્જની રાજનીતિમાં આજે આર પારની લડાઈ એ જોવા મળવાની છે। કાંતિ અમૃતિયાએ તેમના સમર્થકો સાથે ગાંધીનગર પહોંચવાના છે। કાંતિ અમૃતિયા અને તેમના સમર્થકોનો દાવો છે કે 500 ગાડીના કાફલા સાથે તેઓ ગાંધીનગર પહોંચશે। મોરબીથી 300 અને અમદાવાદથી 200 કાર એ કાંતિ અમૃતિયાની સાથે જોડાશે। સવારે લગભગ 11:30 કલાક સુધીમાં કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચશે। હવે આપણે એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવા છે। કાંતિ અમૃતિયા મોરબીથી રવાના થયા છે અને મોરબીથી રવાના થતાની સાથે જ સૌથી પહેલા તેમના સમર્થકોની સાથે મુલાકાત કરી હતી। આપ જો દ્રશ્યોની અંદર આ અમદાવાદ મોરબી હાઈવે છે અને મોરબીની અંદરથી કાંતિ અમૃતિયા નીકળ્યા તે પહેલા લગભગ 500 કરતા વધારે સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા। આ તમામ સમર્થકોએ ગાંધીનગર આવવા માટે કાંતિ અમૃતિયાની સાથે છે। સવારના 6 વાગ્યાથી લઈને લગભગ 7:30 વાગ્યા સુધી કાંતિ અમૃતિયાએ ગાંધીનગર આવવા માટે નીકળ્યા। ત્યાં સુધી મોટા ભાગના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઊભા હતા। કાર્યકર્તાઓ એ ઉત્સાહભેર આજે ઉજવણી કરતા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા। આપ જુઓ આ દ્રશ્યો, આ મોરબીથી જે પડકાર ફેંકાયો એ કાંતિ અમૃતિયાની સાથે તેમના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત છે અને તમામ લોકો એવું કહી રહ્યા છે કે કાંતિભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ है। આ પ્રકારના નારા એ મોરબીની અંદરથી લાગ્યા હતા। જો કે આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાએ ત્યાંના લોકો અને મીડિયા સાથે પણ વાતચીત કરી હતી। આપ જુઓ દ્રશ્યો, આ તમામ એ ગાડીઓનો કાફલો એ આજે મોરબીથી સીધો ગાંધીનગર આવવા માટે નીકળી ચૂક્યો છે। લગભગ 11:30 કલાકની આસપાસ આ કાફલો એ ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર પહોંચતાની પહેલા જ અમદાવાદની અંદર પણ મોટી સંખ્યામાં તેમની સાથે કાર્યકર્તાઓ જોડાશે। મોરબીથી નીકળ્યા બાદ માળિયા અને સાથે જ ધાંગધ્રાથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે। ન્યૂઝરૂમના તમામ દર્શક મિત્રો જે અમારી સાથે જોડાયેલા છે અત્યારે તમામને વિનંતી છે, તમામને એક અપીલ કરી રહ્યા છીએ કે અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમારા પ્રેમ થકી અમે હિંમતથી તમામે સમાચાર બતાવીશું। ગુજરાતની રાજનીતિના એક સમાચાર અમે આપના સુધી પહોંચાડીશું। મોરે મોરાની લડાઈ જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી એ લડાઈના અંત સુધીના તમામે સચોટ સમાચાર અમે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાએ જે પડકાર ફેંક્યો હતો એની ઇટાલિયાએ એ પડકાર લીધો, એ ઝીલ્યો અને ત્યારબાદ કાંતિ અમૃતિયાએ આજે રાજીનામું લઈ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે। વિધાનસભાના ગેટની બહાર 1 કલાક સુધી રાહ જોવાની વાત છે। 1 કલાક સુધી જો ગોપાલ ઇટાલિયા ત્યાં નહીં આવે તો આગામી શું કઈ રણનીતિ છે, શું નિર્ણય છે
એ કાંતિ અમૃતિયા ગાંધીનગર વિધાનસભાની બહાર જણાવશે, પરંતુ આ પહેલા મોરે મોરાની લડાઈની અંદર, રાજનીતિની અંદર આજે સૌથી મોટો દિવસ છે અને આ દિવસ ગાંધીનગરની અંદર રાજકારણના મોટા ઉથલપાથલના સંકેત કાંતિ અમૃતિયા રાજીનામું લઈને પહોંચી રહ્યા છે. જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયા ક્યાં છે, શું કરવાના છે, તેને લઈને હજુ સસ્પેન્સ છે. કાંતિ અમૃતિયા શું કઈ કહી રહ્યા છે, સાંભળો એ પણ. તો મને ખ્યાલ નથી આટલો ઉજવ છે. આવો તો ચૂંટણીમાં મેં ઉજવ નથી જોયો, કાર્યકર્તાનો ઉજવ છે. એની સાથે ગાંધીનગર જઈ છે, ગાંધીનગર જ્યાં પછી ખબર પડે. ગોપાલ ઇટાલિયા આવશે, ઈ આ જ્યાં પછી ખબર પડે. નહીં આવે ત્યાં સુધી કરશી કાંઈક. આ માહોલ કાંતિભાઈની લોકપ્રિયતાનો આપ જોઈ શકો છો અને લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને કાંતિભાઈની જન સમર્થન માટે બધા બહાર આવી ગયા. તો કાંતિ અમૃતિયાનું નિવેદન હતું કે જેમણે એવું કહ્યું કે આ લોકપ્રિયતાની વાત હતી, તેમના સમર્થકોએ કહી રહ્યા છે અને કાંતિ અમૃતિયા પણ એમ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા નહીં આવે તો ત્યાં જઈને નક્કી કરશું શું કરવાનું છે, શું નથી કરવાનું. એ કાંતિ અમૃતિયા ત્યાં જઈને નક્કી કરશે. 1 કલાક રાહ જોવાની વાત છે વિધાનસભાના ગેટની બહાર અને અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. ફરી એક વખત તમે સાંભળો, કાંતિ અમૃતિયાએ માત્ર 14 સેકન્ડનું નિવેદન આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું નિવેદન બાદ કે હવેની તમામ ચર્ચા એ ગાંધીનગર જઈને કરવામાં આવશે. 14 સેકન્ડ ફરી એકવાર સાંભળો કાંતિ અમૃતિયાએ શું બોલ્યા. તો મને ખ્યાલ નથી આટલો ઉજવ છે. આવો તો ચૂંટણીમાં મેં ઉજવ નથી જોયો, કાર્યકર્તાનો ઉજવ છે. એની સાથે ગાંધીનગર જઈ છે, ગાંધીનગર જ્યાં પછી ખબર પડે. ગોપાલ ઇટાલિયા આવશે, ઈ આ જ્યાં પછી ખબર પડે. નહીં આવે ત્યાં સુધી કરશી કાંઈક. તો આ કાંતિ અમૃતિયાનું 14 સેકન્ડનું નિવેદન. તેમણે એવું કહ્યું કે હવે ગાંધીનગર જઈને જે હશે તે કહેવામાં આવશે અને ગોપાલ ઇટાલિયાનો સવાલ કર્યો ત્યારે એવું કહ્યું કે હવે ત્યાં પહોંચ્યા ત્યારબાદ જ ખબર પડશે કે શું થશે. પરંતુ કાંતિ અમૃતિયા એ મોરબીથી રાજીનામું લઈ એ નીકળી ચૂક્યા છે. વિધાનસભાના ગેટની બહાર ઊભા રહેવાના છે અને પછી એ આખી આ રાજનીતિની અંદર મામલો હવે મેદાને પહોંચી ચૂક્યો છે. આ દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ આ મોરબીના દ્રશ્યો છે, અમદાવાદ મોરબી હાઈવેના દ્રશ્યો. લગભગ 300 કરતાં પણ વધુ ગાડીનો કાફલો એ મોરબીથી રવાના થઈ ચૂક્યો છે. ધાંગધ્રા માળિયાથી પણ તેમની સાથે સમર્થકો જોડાવાના છે અને બાકી એ ગાડીઓનો કાફલો એ અમદાવાદથી પણ તેમની સાથે જોડાશે અને આજે ગાંધીનગરની અંદર મોટા ઉથલપાથલ થવાના સંકેત એ જોવા મળનાર છે. આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છીએ. કાંતિ અમૃતિયા મોરબીથી રવાના થઈ ચૂક્યા છે. હવે કાંતિ અમૃતિયાની સાથે કેટલાક એ તેમના સમર્થકો પણ ગાંધીનગર આવવા માટે રવાના થયા છે. આ તમામ સમર્થકોએ ગોપાલ ઇટાલિયાની સામે એ આંગળી ચિંતા અને ગોપાલ ઇટાલિયાને આડે હાથ લેતા શું કઈ કહ્યું કાંતિ અમૃતિયાના સમર્થનની અંદર તેમના સમર્થકોએ, એ પણ સાંભળો પહેલા. આજે મોરબી 65માં મોરબીના પ્રશ્નો માટે જે હમણાં ગોપાલભાઈ ઇટાલિયા એવું કીધું કે સુરા ફરે નહીં, કાંતિભાઈ રાજીનામું આપે અને કાંતિભાઈ અમૃતિયા સાહેબે જે બોલે એ કરી બતાવે છે. અને કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ ફેંકવી એ આપને ખબર છે કે જે વ્યક્તિ મોરબીનો હનુમાન કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ આપે એટલે ચેલેન્જ સ્વીકારવામાં કાંતિભાઈ અમૃતિયા પાછી પાની ના કરે તો કાંતિભાઈ ત્યારે ને ત્યારે કીધું ભાઈ તમે રાજીનામું આપો ને અમે પણ રાજીનામું આપી. અત્યારે મોરબી 65ની પૂરી જનતા અને કાર્યકર્તાઓનો 200 ગાડીનો કાફલો ધારાસભ્યશ્રીના રાજીનામા માટે અત્યારે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ. જેમ ગોપાલભાઈ ઇટાલિયાએ કીધું કે હું રાજીનામું આપવાનું છે તો આજે જોઈએ અમે એની અડધી કલાક 12 થી 12:30 ત્યાં વાટ જોવાના છીએ. ગોપાલભાઈ રાજીનામું આપે એટલે ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ રાજીનામું આપવાના છે અને અમે મોરબી શહેરના તમામ કાર્યકર્તાઓ સાથે અત્યારે અમે ગાંધીનગર જવાના થઈ રહ્યા છીએ. તમને શું લાગે છે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા આવશે? અત્યારે તો બે પાણીમાં બેસી ગયો એવું લાગે છે. કારણ કે કોઈ પણ રાજકીય માણસ હોય કોકને બોલતા આવડે, કોકને ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આવડે. ગોપાલભાઈ ઇટાલિયા જે અભદ્ર ભાષા આપણે જોયો રક્ષા માટે જે આપણા રાજ્યના ગૃહમંત્રી હોય એને કેવી ભાષામાં વાત કરતા હોય છે. દેશના યશસ્વી વડાપ્રધાન જે દેશ માટે ને આપણા માટે શું કર્યું આ આખી વિશ્વ જેને ગુરુ માને છે એના માટે પણ મિત્રો એણે શું અભદ્ર ભાષાના પ્રયત્ન કર્યા છે. મિત્રો કામ કરવું એક વસ્તુ અલગ છે અને અત્યારે બોલના સાબવ ગોપાલભાઈ ઇટાલિયા બહુ સારા વક્તા છે પણ હજી એમને 15 દિવસ પણ ધારાસભ્ય બન્યા નથી થયા. આપ પણ અહીંયા શું કરો છો એ અમે જોશું, પ્રજા પણ જોશે. પછી તમે રોલ મોડલની વાત કરો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત આખા ભારતમાં ફરો, ભારત સરકાર ગુજરાત સરકારે શું નથી કર્યું એમ
કે આજે તમે જોવો બધે 4 લાઇન ને 6 લાઇન રોડ છે. સ્વાભાવિક ચોમાસું હોય, મોરબી મહાનગરપાલિકા, મોરબીનો વિસ્તાર ને મોરબીનું ડેવલપમેન્ટ એવડું છે કે રોડ રસ્તામાં જ્યાં 15 ટન ખટારાની કેપેસિટી હોય ત્યાં 50-100 ટનના ખટારા હાલતા હોય ત્યાં રોડ સ્વાભાવિક છે તૂટે. નાના મોટા પ્રશ્નો પણ હતા, પણ અત્યારે કોઈ મોરબીનો ધારાસભ્ય સિવાય કોઈ પણ અમારા મોરબી મહાનગરપાલિકાનો કોર્પોરેટર કે કોઈ નથી. એના કારણે નાના મોટા પ્રશ્નો હતા. મહાનગરપાલિકા બનીને કમિશનરશ્રીએ અત્યારે ખૂબ નવા કાર્યકર્તાઓ જોડા, પણ કોઈ પણ સિસ્ટમ ઊભી થતી હોય મિત્રો તો એ સિસ્ટમ ઊભી થતાં વાર લાગતી હોય છે. અને અત્યારે મોરબી મહાનગરપાલિકાએ આપ જોઈ રહ્યા છો છેલ્લા 3 દિવસથી આ કામ ચાલુ કરી દીધા છે અને બધાના સોલ્વ 15 દિવસમાં બધા સોલ્વ થાય એવા પ્રયત્નો પણ કરી રહ્યા છે. એક તો સૌ પ્રથમ હું એવું કહીશ કે ગોપાલ ઇટાલિયાભાઈએ જે કાંતિલાલભાઈને ચેલેન્જ આપી છે, એટલે કાંતિલાલભાઈ છે એને અમે કાનાભાઈ કહીએ છીએ. ઉત્સાહ એટલા માટે છે કે કાનાભાઈએ એની ચેલેન્જ સ્વીકારી છે અને ગોપાલ ઇટાલિયાએ જે કીધું છે કે અમે બોયલા નથી ફરતા, એટલે કાંતિભાઈનું કહેવાનું એમ પણ થાય છે કે આપણે પણ બોયલા નથી ફરતા. તો આપણે બધાએ સાથે મળી અને દરેક કાર્યકર્તા મારી જીતમાં પણ ભાગીદાર હતા, તો મારી હારમાં પણ હું રાજીનામું આપવા જાઉં છું એમાં પણ ભાગીદાર થઈ અને બધાએ સાથે આવવાનું છે. અમે રાજીનામું એટલા માટે આપવા માટે જઈએ છીએ કે ગોપાલભાઈ જો આવે તો અહીંયા લડવા માટે દરેક કાર્યકર્તાઓ તૈયાર છે. એવું નથી કે કાંતિભાઈ એકલા છે એમ. કાંતિભાઈએ 30 વર્ષ સુધી કામ કરેલું છે મોરબી જિલ્લાની અંદર. આજથી 30 વર્ષ સુધી કામ એને ઘણા બધા કરેલા છે. ગોપાલભાઈ અહીંયા આવ્યા તો એમને શું કામ કરેલું છે, એટલે ગોપાલભાઈ બેસીને વાતો કરે છે. દરેક વાતો કરવી અને એનું કામ કરવું એટલું સહેલું નથી. તો તમે અત્યારે જોઈ શકો છો, અત્યારે અમે ભાજપાના કાર્યકર્તા અને કાંતિભાઈના સમર્થકો અત્યારે અહીંથી સર્કિટ હાઉસે ભેગા થઈને ત્યાંથી અણિયારી ચોકડી જે અમારે માળિયા તાલુકા મોરબી તાલુકાના કાર્યકર્તાની ગાડી રાહ જોવે છે, ત્યાંથી પછી અમે હળવદ થઈને ગાંધીનગર જવા નીકળશું. અમે જે ગોપાલભાઈ ઇટાલિયા ઈટુના ઢગલા ઉપર બેઠા બેઠા કહેતા સુરા બોયલા ન ફરે. કાંતિભાઈ તો જે બોલે એ કરી બતાવે છે. 30 વર્ષની રાજકારણમાં એને જે કીધું છે, એને જે ચેલેન્જ આપી છે એ બધી પૂરી કરી છે. એને હવે જોવાનું છે ગોપાલભાઈ જે સુરા બોયલા ન ફરે જે એ પોતે વાત કરતા હતા મોરે મોરો દેવાની ચેલેન્જ સ્વીકારી હતી, જે એ ચેલેન્જ પૂરી કરવા માટે આવે છે કે નહીં. અમે અહીંથી રાજીનામું લઈને કાંતિભાઈ સાથે ગાડીના કાફલા સાથે અમે ગાંધીનગર જઈએ છીએ. 12 વાગે અમે રાહ જોશું. અમે અહીંથી ગાંધીનગર પહોંચી જશું બધા કાર્યકર્તા. શું લાગે તમને આવશે ગોપાલ ઇટાલિયા? હવે એના પ્રદેશ પ્રમુખ કીધું છે કે ગોપાલભાઈને કે રાજીનામાની વાત નથી, સોશિયલ મીડિયામાં બધે આવેલું છે, પણ હવે એ જોઈ આવે કે છે કે નથી આવતું. અમે જે ચેલેન્જ આપી છે, અમે જે કીધું છે કે અમે એ કરી બતાવશું. કાંતિભાઈ જે કહે એ કરી બતાવે. ગોપાલભાઈ ઇટાલિયાએ એક વાત કરી હતી કે CR પાટીલને પૂછવા નથી જતા અને હવે એના જ અધ્યક્ષને એની વાત પાછી વળવા પડ્યું છે. શું કહેશો? કાંતિભાઈ જે ચેલેન્જ આપી હતી ગોપાલભાઈને, ગોપાલભાઈ સ્વીકારી હતી. જે આ કાંતિભાઈ જે પોતે જ આખી જે કીધી છે, એટલે અમારે જે કરવાનું છે અમે જે કહેવાનું છે કહી દીધું છે. હવે ગોપાલભાઈને જોવાનું છે. હવે એને કીધું હતું કે CR પાટીલને પૂછવા ન જતા. ગોપાલભાઈ કેમ ન આવ્યા? કેમ એના પ્રદેશ અધ્યક્ષને જાહેરાત કરી પડે? પોતે કેમ આવીને ન કીધું? ગોપાલભાઈને ખુદને પોતાને આવવું જોઈએ ને. અમે તો કોઈ આવ્યું જ નથી કે કાંતિભાઈ પોતે જ કીધું છે. તો ગોપાલભાઈને આવવું જોઈએ કે મોરે મોરો દેવાની વાત જે સ્ટેટમેન્ટ આપવું હતું સુરા બોયલા ન ફરે, તો ગોપાલભાઈને ખુદે આવવું જોઈએ. કેમ પ્રદેશ અધ્યક્ષને આવવું પડ્યું? તો કાંતિ અમૃતિયાના સમર્થકોએ કહી રહ્યા છે કે કાનાભાઈએ એવું કહ્યું કે મારી જીતની અંદર એ મોરબીના તમામ કાર્યકર્તાઓ સાથે હતા, તો આ રાજીનામાની વાત અને રાજીનામા થકી ફરી એકવાર લડાઈ લડવાની છે, તો તમામે કાર્યકર્તાઓ સાથે રહીને ગાંધીનગર જશું. કાંતિ અમૃતિયાની સાથે મોરબીના તમામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોની સાથે કાંતિ અમૃતિયાનો કાફલો એ નીકળી ચૂક્યો છે અને સાથે જ આખા કાર્યકર્તાઓની સાથે એ તમામ લોકો એમ કહ્યું કે આટલા જગ્યાઓથી અમારી સાથે ગાડીઓનો કાફલો જોડાવાનો છે. જો કે આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાએ હવે માળિયા પહોંચી ચૂક્યા છે. મોરબીથી નીકળતાની સાથે જ માળિયા પહોંચ્યા અને માળિયાથી તેઓ સીધા અમદાવાદ આવવાના છે. ધાંગધ્રાની અંદર પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે જોડાવાના છે. પરંતુ માળિયા પહોંચતાની સાથે જ કાંતિ અમૃતિયાએ નિવેદન આપ્યું છે. શું કહ્યું કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરતા અને આજના આ રાજીનામાના કાર્યક્રમને લઈને એ પણ સાંભળો. પહેલા કુદરતે મને હુજાડ્યું કે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેની ફરિયાદ. એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું. એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું, પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું. એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે, અહીંયા આવશે, ઓલું આવશે. એના અભિમાન હતું, એની મેં ચેલેન્જ આપી. આજુ ચેલેન્જ સ્વીકારવા જવું છું.
અત્યારે કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને ત્યાં કદાચ ગોપાલ ઇટાલિયા ન હોય તો શું કરશો? એ મને ખબર નથી કેટલા જણા છે, એ અમારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે. ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલની દાર જોશી, એ પ્રમાણે નિર્ણય લેશી. જો અત્યારે રાજીનામું ન આપે તો પછી અહીંયા જઈને ખબર પડશે શું કરવું એ. બિલકુલ, તો ગોપાલ ઇટાલિયા કે જેઓ ત્યાં પહોંચે પછી નક્કી કરવાની વાત એ કાંતિ અમૃતિયા કરી રહ્યા છે. કાંતિ અમૃતિયા એમ પણ કહ્યું કે તેલ જોશું, તેલની ધાર જોશું અને પછી નિર્ણય લેશું કે ગુજરાતની રાજનીતિની અંદર હવે મોરબીની અંદર કેવા ઉથલપાથલ થવાના છે. કાંતિ અમૃતિયાએ કહ્યું કે મારા કાર્યકર્તાઓએ નક્કી કર્યું છે કે કેટલા લોકોને લઈને ત્યાં જવાના છે. કાર્યકર્તાઓ એમ કહી રહ્યા છે કે કાંતિભાઈ અમૃતિયાની જીતની અંદર અમે હતા, 30 વર્ષથી કાંતિ અમૃતિયાની અમે સાથે હતા, તો અમારે હજુ પણ કાંતિ અમૃતિયાની સાથે રહેવાનું છે. આ મોરાની લડાઈની અંદર આજે ગાંધીનગરની અંદર મોટો મામલો એ મેદાને થવાનો છે. હવે જોવાનું રહેશે તમામની વચ્ચે કે કાંતિ અમૃતિયાની સાથે આ તમામ કાર્યકર્તાઓ કે જે અત્યારે મોરબીથી નીકળી ચૂક્યા છે અને એ કાર્યકર્તાઓએ ગાંધીનગર પહોંચી અને વિધાનસભાની બહાર અડધી કલાક રાહ જોશે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા નહીં આવે કે આવશે તેને લઈને જે સસ્પેન્સ છે આ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે કાંતિ અમૃતિયા અને તેમના કાર્યકર્તાઓ હવે કેવી રીતે મોરો આપે છે. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.